દીકરો બાપુજી યારે જમે ન જમે, પણ દીકરાનો દીકરો દાદાની ઉપર રમતો હોય. વડીલો માતાઓ બા હોય ને, અને કાલની કથામાં કેશું, અને માને છે ને વરમાં થવાનો શોખ હોય, એના કરતા વધારે બા થવાનો શોખ હોય. કાલની કથામાં કેશું દેવકી માતાના પ્રસંગમાં. તો પહેલાના સમયમાં ગામડાઓમાં શું કરતા માતાઓ? દીકરા નાનકડા બાળકને લઈ જાય, બેસાડે, ફરિયામાં કે ઓસરીમાં કે ડેલે બેસાડે, કરે શું? રોટલીને બટકું, દૂધ, પેલા એવું જ જમવાનું હતું, ખીચડી જે કાંઈ હોય થોડુંક કરે, પોતે થોડુંક ચાખે, નાનકડા બાળકને ખવડાવે. બજારમાં હોય 2 રોટલા ઘા કરે, કૂતરું ખાય, બાળક જોવે, જો બેટા એ ખાય તું ખા. વધારે નાનું પક્ષી હોય, ચકલી હોય, ચણ, જે કાંઈ હોય એને નાખે. કોઈ પશુ પંખી ખાય, બા દેખાડે, જો બેટા તું ખા. આમ કરીને માં ખવડાવતી. ઈ દીકરો મોટો થાય ને ચાણ નાખે કે ન નાખે, પણ કબૂતર ચણતા હોય ને ત્યાં ઉડાડે નહીં, એટલા સંસ્કાર તો આવે. કબૂતર ચણતા હોય ને ત્યાં ચણ નાખે કે ન નાખે, ગાય હોય ને લીલું ઘાસ નાખે કે ન નાખે, પણ લાકડી તો મારે તો નહીં જ. આવા સંસ્કાર તો આવે જ. એ આપણા દેશની સંસ્કૃતિ હતી. ચડ્યો, હેઠાડું કર્યું, વસ્ત્ર કપડા પણ. ત્રીજી વાર સ્તુતિ થઈ ગર્ગાચાર્યજી મહારાજની પૂરી, અને પડદો આડો કરીને જોયું, પાછો ત્રીજી વાર લાલો ન્યા જમતો હતો, પછી મગજ હાથમાં રીએ ભાઈ. આ તો ઋષિ ક્રોધાયમાન, લાલ ચોળ નેત્રા. નંદ બાબા, હું કેટલી વાર કહું છું, લાલાએ મારું અપવિત્ર કરી નાખ્યું. આવા છોકરા હોય ક્યાંય? 3 વાર રસોઈ બનાવીને 3 વાર રજીસ્ટર હેઠાડી કરી નાખી. વાત એ સાચી. ઘણા કે છોકરાઓ તોફાન કરે છે. હવે છોકરા નો કરે તો 80 વર્ષના ભાભા તોફાન કરે. તો એક લાલો નંદ બાબાના હાથમાં જ, નંદ બાબાના હાથમાં લાલો એમ કે છે, બાબા ભૂખ લાગી છે, લઈ જાઓ. અંદર આવીને જોયું તો એક લાલો બેઠો બેઠો જમે છે. એ લાલો એમ કહે છે, બાબા રસોઈ બહુ બઢિયા બનાવી है, बहुत सुंदर है. ગાર્ગાચાર્યજી મહારાજ સમજી ગયા કે મારી ભૂલ થઈ ગઈ. જમતાથી લાલાને પકડવા જાય, લાલો અંતર ધ્યાન થઈ ગયા. ગર્ગાચાર્યજી મહારાજ, નંદ બાબા, બલભદ્ર એટલે દાઉ, લાલો, યશોદા માતા, રોહિણી માતા સાથે બેસીને જમ્યા છે. ગર્ગાચાર્યજી મહારાજ લાલાને જમાડે, લાલો મોઢું ફેરવી ગયો. ગર્ગાચાર્યજી મહારાજ કે કાં? લાલો કે બાબા તમે બ્રાહ્મણ, અમે આહિર, અભડાઈ નહીં જાઓ, અપવિત્ર નહીં થઈ જાઓ. ગર્ગાચાર્યજી મહારાજ પગે લાગ્યા, મારા નાથ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. આવી ભગવાન શ્રી કૃષ્ણની કથા રહેલી છે. ભગવાનની ઉંમર દિવસે દિવસે મોટી થવા લાગી, સમય વીતવા લાગ્યો, ગોવાળિયાઓ સાથે રમે છે. ભગવાનનો પરમ મિત્ર છે, જેનું નામ છે સીદામા. ઉપનંદન નામના ગોવાળિયા છે. અને મિત્રનો નિયમ છે, એને એના વગર ચાલે નહીં, અને ઈ જ એનો વિરોધ કરે. અને એનું નામ જ મિત્રતા છે. ભલે બધા પોતપોતાની રીતે કહેતા હોય મિત્ર હોવા જોઈએ, ઘણા બધા હોવા જોઈએ, વાત એ સાચી છે. મિત્ર તો એવો હોવો જોઈએ, કેવો? સંકટ સમય કામ લાગે એને મિત્ર કહી શકાય, એમાંય કોઈ ના નથી. સારા નરસા કાર્યમાં ઉભો રહીએ મિત્ર, એને કહી શકાય, એમાં કોઈ ના નથી. પણ મિત્ર તો એને કેવો જોઈ, અવડે રસ્તે જાતો હોય ને સાચું કે કા રહેવા દે, ગામ ભલે વખાણ કરે ને પાછો વારે ને, ઈ મોટા મોટો મિત્ર છે. આ જે કરાશ ખોટું જ ન થવું જોઈએ, અસત્ય છે, આ ન કરાય, એ મિત્રતા છે. મિત્ર હોય ને ઈ જ વિરોધ કરે, અને એને જ એના વગર ચાલે નહીં, એનું ના મિત્રતા. સીધામાં સખો કૃષ્ણનો મિત્ર છે, આનંદથી રહે છે. લાલો કે આપણે મંડળ બનાવવાનું છે, કાં? ચોર પ્રચારક વિદ્યા મંડળ કરવાનું. શું? લાલો કે દહીં દૂધ માખણની ચોરી કરવાની. સીધામાં સકો કે લાલા ચોરી કરવી ગુનો નથી. લાલો કે મને સલાહ દેમાં. ઠીક છે, સ્નાન કરાવ્યું, કાનમાં મંત્ર આપ્યો, કફલમ 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 ચ, કફલમ 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 ચ. મંત્રનો નાદ કરો, કોઈ પકડી નહીં શકે. મંડળનો પ્રમુખ થવાનું છે. પ્રમુખ કોણ થશે? અને પ્રમુખ થવામાં જ મંડળ વધારે ભાંગ્યા હો. થાવું તો પ્રમુખ લાલા ને જ, પણ બોલાવશે બીજાના મોઢે. લાલો કે આપણા મંડળનો પ્રમુખ દાવું. બલભદ્ર કે ભાઈ મારે તારા મંડળમાં રહેવું નથી, પ્રમુખ થાવું નથી. તો
લાલો કે આપણા મંડળનો પ્રમુખ સીધામાં સખો, સીધામાં કે મારે તારી એને જામે નહીં. તો લાલો કે પ્રમુખ થશે કોણ? ગોવાળિયા કે લાલા પ્રમુખ તું. લાલો કે હું પ્રમુખ બનું પણ હું કહું એમ કરો તો. ગોવાળિયા કે ભાઈ તું કેમ તો કરીએ છીએ. પાછું સ્નાન કરે. કફલમ ચ, એક ડાળથી બીજે ડાળ જાય, બાલ બાલો સાથે રમે છે. માં સૌની પેલા વિશાખા સખી નીકળ્યા. વિશાખા સખી કે લાલા મારી ઘરે માખણ ખાવા આવ ને. લાલો કે ટાઈમ ઇઝ મની, ટાઈમ નથી. અરે સમય મળે ત્યારે આવજે. લાલો કે આવી સાંભળો કેની કોર જાવ છો? વિશાખા સખી કે વસ્ત્ર કપડા ધોવા માટે જાઉં છું નદીએ. ઠીક છે. મારા ભાઈ ક્યાં ગયા છે? બાજુના ગામમાં કામ છે એટલે ગયા છે. ગાયો ઘેરે બાંધી છે. સાસુમાં બીજી શેરીમાં પાડોશમાં બેસવા ગયા છે. ઠીક છે. સસરાજી ગામના પાદર બેઠા છે. અને ઈ જ ગોપીનો છોકરો લાલાના મંડળનો સભ્ય. બધાયનું પૂછાઈ ગયું કેટલી વાર લાગશે? વસ્ત્ર કપડા ધોવા જાવ છો? લાલા 2-3 દિવસના ભેગા થઈ ગયા છે, હમણાં કામ બહુ હતું, નિરાતે ધોજો, ભલે વાર લાગે. ઠીક છે. વિશાખા સખી નદીએ વસ્ત્ર ધોવા માટે ગયા. લાલો મંડળને લઈને આવ્યો. કાફલમ ચ, આવ્યા બધા. દાય દૂધ માકણના સિક્કા મટકા ભરેલા પડ્યા છે. કાનાઈ કર્યું છે શું? પેલા ગોવાળિયાઓને લાઈનમાં બેસાડ્યા છે. કૃષ્ણ જન્મખંડની કથામાં લખેલું છે, શ્રીમદ ભાગવતમાં લખેલું છે. ડાબા હાથમાં માખણનો પીંડો લીધો, લાઈનમાં બધાને બેસાડ્યા જ. જમણા હાથથી લાલો ગોવાળિયાઓને ખવડાવે છે અને ઈ જ હેઠાળા હાથે લાલો પોતે ખાય છે. કૃષ્ણનો નિયમ કેવો? બીજાને ખવડાવીને પછી પોતે ખાવાનું. ખાધું, ખવડાવ્યું. બારીઓથી વાનરોને ખવડાવ્યું. વાંદરાઓને વાલામ વાલું હોય માખણો નાખી જોજો. કાનો કહે છે લાલો રામા અવતારમાં સેવા કરી છે, કૃષ્ણ અવતારમાં જમીન આનંદ કરો. ખાધું, ખવડાવ્યું. વૈધું એટલું ઢોળી નાખ્યું, લીપી દીધું. ગ્વાલ બાલો બેઠા બેઠા તાલી પાડે છે. ડાબો હાથ કમર ઉપર રાખે, જમણો હાથ માથે ચપટી વગાડે. કફલમ 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 ચો નાદ થાય. ઠુમ 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 ડગલી ભરે છે. જગતનો નયનતા, જગતને નચાવવા વાળો ગોપીઓની ઘેરે નાચે છે. કફલમ ચ કફલમ 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 ચ કફલમ ચ નાદ થાય. વિશાખા સખી કપડા ધોઈને આવે છે. લાલો જોઈ ગયો. લાલો ગોવાળિયાઓને કહે છે કાફલમ ચ. વિશાખા સખી વિચાર કર્યો. દરવાજા ખુલ્લા હતા. જોયું તો લાલો અંદર નાચે છે. વાહ, લાલો મારી ઘેરે આવ્યો છે. વિશાખા સખી ઝડપથી વસ્ત્ર કપડા બહાર મૂકીને અંદર આવ્યા. જ્યાં પગ મૂક્યો ને પગ લપસો પડી ગયા. વિશાખા સખી જોયું તો ચારે બાજુ મટકા રેલમ છેલમ પડ્યા જ. કફલમ ચ, આ કફલમ હા. લાલો આગળ, વિશાખા સખી પાછળ. લાલો પકડાતો નથી. લાલાએ વિચાર કર્યો, મેં ગોવાળિયાને ખવડાવ્યું, મેં ખાધું, વાનરોને ખવડાવ્યું, વાછડાઓનો શું વાત? ખીલેથી વાછડું છોડી નાખ્યા. જાઓ તમે પેટ ભરી લ્યો. કારણ વિશાખા સખી પાછળ દોડે, લાલો આગળ દોડે છે. લાલો કહે મને પકડવાની જરૂર નથી, વાછડાઓને પકડો, ગાયું ધાવી જાય છે. સખી દોડીને વાછડાને લઈ આવે, ખીલે બાંધે, બીજા વાછડાને પકડે. લાલો પેલો વાછડો બાંધો એને છોડી નાખે. આવું સવારથી સાંજ સુધી ચાલ્યું. આખા ગોકુળમાં લાલાએ બધાનો વારો કાઢ્યો. ખાય, ખવડાવે, વાનરોને ખવડાવે, વધે એટલું લીપી નાખે અને ખીલેથી વાછડુંને છોડી મૂકે છે. આવું વૈષ્ણવો હરિ કીર્તનમાં કહે છે. કેવું મારો કાન કેવો, મારો ઠાકર કેવો, મારો કૃષ્ણ કેવો અને કેવું કામ કરે છે. તેવું કૃષ્ણ જન્મખંડ. ગાયની ગમાણમાં ગોવિંદ સતાણા, ગાયોની ગમાણમાં ગોવિંદ સખાણા, ગાયની ગમાણમાં ગોવિંદ સતાણા, ગાયોની ગમાણમાં ગોવિંદ સતાણા. આ જે બોલીએ છે ને એ આપણા શબ્દો છે, આપણી ભાષાના શબ્દો છે.
અને મેં પહેલે દિવસે કીધું તું છેલ્લે અર્થ એક જ થાય છે શું ના કાલ બપોર પછીની કથામાં કહેશું બાર ગાવે બોલી બદલે ને તરોવર બદલે શાખા બુઢાપાના કેસ બદલે પણ લખણનો બદલે લાખ જુદા જુદા બધાના ભાવ હોય અર્થ એક જ થાય આણંદ પરના સરપંચ હોય તો ભલે નિકાવાના હોય તો ભલે વડાડાના હોય તો ભલે હોદો બધાનું એક જ કહેવાય ને કામ બધાને હરખું જ હોય ને ગામ ભલે જુદા જુદા હોય એમ ભગવાન તો એકનો એક છે બધાની ભાવનાઓ જુદી જુદી છે એમ આપણી ભાષામાં કેવી રીતના ગોવિંદ ક્યાં સતાણા ગમાણ આપણો શબ્દ છો ગાયો બાંધીએ ને એને ખવડાવવાની ઘાસ જે નાખીએ ને ગમાણ કહેવાય આપણી દેશી ભાષામાં આપણે ભગવાનને યાદ કરીએ ગાયની ગમાણમાં ગોવિંદ સતાણા ગાયોની ગમાણમાં ગોવિંદ સતાણા એ ખીલેથી વાસનું ગુલાબની જુઓ જશોદામાન ગોળી ફોડી આલો ગોરી ફોડી દે કાન ગોળી ફોડી જુઓ જશોદા કાન ગોળી ફોડી શીખેથી માટ મારા વાને ઉતાર્યા શીખેથી માટ મારા વાલે ઉતાર્યા શીખેથી માટ મારા કાને રે ઉતાર્યા શીખે દેવા તમારા કાને રે ઉતાર્યા ખાધા થોડાને હાલો ખાધા થોડાને બીજા આછા ઢોળી જુઓ જશોદા કાન ગોળી ફોડી ગોળી ફોડીને મઈ આછા ઢોળી જુઓ જશોદા કાન ગોળી ફોડી જુઓ જશોદા કાન ગોળી વાછડું ખીલેથી છોડી મૂક્યા ગોરી ફોડી નાખી ખાધું ખવરાવ્યું વધે એટલું લીપી નાખ્યું આવું દરરોજ ગોપીઓમાં યશોદા પાસે રાવ કરે છે માં યશોદા માં તમારો આ કાન માં યશોદા માનતા નથી દરરોજ સવારના પરમાં ઉઠીને માં યશોદા લાલાને માખણ ખવડાવે લાલો કે માં કે યશોદા લાલા હમણાં કેમ માખણ ખાતો નથી લાલો કે માં ડાયટિંગ ચાલુ છે દાઉ મનમાં વિચાર કરે માં આખા ગામનું માખણ એકલો ખાઈ જાય દરરોજ ગોપીઓ આવે રાવ કરે માં યશોદા માને નહીં આખા ગોકુળમાં બધાયનો વારો લઈ લીધો જે માખણના દૂધના સિક્કા એટલે મટકા નીચે હતા ઉપર બંધાવા માંડ્યા કારણ કે ત્યારે તો ફ્રીજની વ્યવસ્થા નહોતી કાંઈ તાળું બાંધવાની ખબર ન પડતી દરવાજા બંધ કરવાની ખબર ન પડતી પણ ભાઈએ દરવાજા દેવાનું ચાલુ કરાવી દીધા યશોદા માતા પાસે ગોપીઓ જાય માં યશોદા માને નહીં બીજી વાર બધાને વારો લીધો દરવાજો બંધ હોય ખોલે સિક્કા મટકા ઊંચા બાંધા હોય એક ગોવાળિયો ને એની માથે બીજો ને એની માથે ત્રીજો ને એની માથે લાલો કારણ કે પ્રમુખ તો નીચે રીએ નહીં કઈ ચડે ભાઈ ઠેઠ માથે પકડે શીખો ત્યાંથી ઘા કરે માખણ ખાય પાછો ઘા કરતો કરતો ગયા સીધામાં શું ઓછું માખણ ખાજે તું કેમ પણ તને તબિયત બગડી જાય છે મને જ ખાવા દે એ સમયની અંદર માખણ એટલે તમામ જાતના મિષ્ટાન અત્યારનું પંજાબી ચાઇનીઝ પીઝા બર્ગર જે કહેવાતું હોય તે ત્યારનું માખણ ખાય કોઈ મટકા ઊંચા હોય આંબી ન શકે તો કમરે વાસરી એટલે કે
બંસરી બાંધેલી હોય, કમરે કાઢે, મારે, મટકું તૂટી જાય, લાલો કે ડાયરેક્ટ મોઢા રાખો, ડાયરેક્ટ મોઢા રખાવે. સાડીનું પોટલું હોય લઈ આવે, પોટલું ખોલે, માખણનો પીંડો રાખે, માથે પાછી 2-4 સાડી મૂકી, પોટલાને બાંધીને બાજુ હતું ને મૂકી દે. ખાય, ખવરાવે, ઠુમ 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 ડગલી ભરે, કાફલમ કફલમ ચહ, કફલમ નો નાદ કરે, વાછડું છોડી મૂકે, વાછડું ધાવી જાય. કૃષ્ણ જન્મ ખંડની કથા કેવું કહે છે એ સમજવા જેવું છે. કદાચ ભૂલમાં આપણે ઘરમાં ભેંસ હોય ને પાડરું છૂટી જાય અને ભેંસને ધાવી જાય તો હાંજે ભેંસ દોવા દે? એક નહીં 2 ઇન્જેક્શન મારો તો નો દે. પણ કૃષ્ણ જન્મખંડની કથા એવી છે, જે દિવસે લાલાએ વાછડુંને છોડી મૂક્યા હોય, વાછડું ગાયને ધાવી ગયા હોય ને, તે દિવસે ગાયો સાંજે ડબલ દૂધ કરે. આ કૃષ્ણ છે સાહેબ. અને ગાય તો ગાય છે. શું મારે ગાયોનું વર્ણન કરવું? ગાય આપણી માં છે. અને મેં પહેલા દિવસે કીધું તો માં કોને કહેવાય? વસુંધરા હોય એને માં કહેવાય. ગાય માતાની અંદર 33 કરોડ કોટી દેવતાઓનો વાસ છે. આ પેલું આપણે બધા જાણીએ છીએ. પહેલાના સમયમાં વડીલો પાસે સ્નાન નાવા માટે સાબુ શેમ્પુ નહોતા. ગૌમૂત્ર ગાયના છાણથી સ્નાન થતું, કરતા. એ આપણા ઋષિ મુનિઓ કહે છે કરવું જ જોઈએ. એ આપણું જ્ઞાન. અને વિજ્ઞાન એમ કહે છે ગૌમૂત્ર ગાયના છાણથી સ્નાન કરો તો શરીરના રોગ ન થાય. એવું વિજ્ઞાની હવે માને છે. બીજો તબક્કો, કેન્સર નામનો રોગ હોય, સવારમાં વહેલા ઉઠી નરણા કોઠે ગૌમૂત્ર 1 લોટો પી જાવ એટલે કેન્સર રોગ મટી જાય. આ આયુર્વેદિક કહે છે. કેટલી શક્તિ છે! લેબોરેટરીમાં રિસર્ચ થયું છે. ગીર ગાયના ગૌમૂત્રમાં સોનાના અને ચાંદીના તત્વો રહેલા છે. ગૌમૂત્ર ગાયનું છાણ, ગાયનું દૂધ યજ્ઞમાં વપરાય ને. ગાયના ખીલાની રજ યજ્ઞમાં વપરાય. ગાયના ઘીની યજ્ઞમાં આહુતિ આપવાથી બેક્ટેરિયા ઘરમાં હોય એનો નાશ થઈ જાય એવું વિજ્ઞાન કહે છે. આસોપાલો આંબાના પાનનું તોરણ બાંધ્યું હોય ઘરના ડેલામાં દરવાજે, ઘરમાં અડાયા છાણામાં ગાયનું ઘી હોમમાંથી ઘરમાં ઓક્સિજન ન ઘટે એવું ઋષિ મુનિઓ લાખો વર્ષો પહેલા લખી ગયા ને આપણે પોર મહિના. ધૂપ કરો કે કા ઓક્સિજન ઘટે છે ન ઘટે. ઋષિ મુનિઓ તો પહેલેથી કહી ગયા છે સ્વાહા, ઘી હોમમાંથી સુખ શાંતિ પ્રાપ્ત થાય ઘરની અંદર. ગાય આપણી માં છે. અને ગાયની અંદર માતૃ તત્વ અને પિતૃ તત્વની ભાવના છે. ઋષિ મુનિઓ વેદમાં તો લખી ગયા છે, વિજ્ઞાન માનવા માંડ્યા એટલે વધારે કહું છું. અને એક સમય માનવું જ પડશે. કેવી માતૃ તત્વ અને પિતૃ તત્વની ભાવના. પહેલાના સમયમાં છે ને ગાયો ચરવા જાતા સીમમાં. હવે તેવું રહ્યું નથી. આપણે બધું વારી જ લીધું. વનસ્પતિ ઔષધિઓ ઉત્પન્ન થાય. ગાય એક જ એવી વસ્તુ છે, ગાય એક જ. નકર તો જો ભેંસી આવે ને, બકરી આવે ને, ઘેટાઈ આવે ને, દૂધ દેતા પ્રાણી ઘણા બધા આવે ને, ઊંટ આવે ને, સિંહણ આવે, ઘણા બધા આવે દૂધ દેતા પ્રાણી. પણ ગાય, ગીર ગાય એક જ એવું તત્વ છે, પોતાના માલિકને કદાચ જીભથી ચાટે, પોતાના માલિકને કદાચ રોગ કાંઈ હોય, કા પોતાના માલિકને રોગ કાંઈ આવવાનો હોય, એ ગાયને ખબર પડી જાય. અને ગાય એવી જ વનસ્પતિ ચરે કે પોતાના માલિક એનું દૂધ પીવે ને તો એ રોગ એને મટી જાય. આવી શક્તિ ગાયમાં છે. યુટ્યુબમાં સર્ચ કરી જોજો ને, પણ હું કહું છું કે સર્ચ કરી જોજો. ગાય આપણી માં છે હો. અને આ ટ્રાય કર્યા જેવું ખરું કરી જોજો. નવી ગાય વિહાણી હોય, આપણે લગે વાછડો વાછડી ગાય આવ્યા હોય, એવી તાજી ગાય વિહાણેલી હોય ને એને રાખવાની. કેટલી 100-200 ગાયોની વચમાં ઈ ગાયને રાખવાની. વાછડું ને છૂટું મૂકવાનું. વાછડું ભાંભળા નાખતું પોતાની માને ગોતી લે. ટ્રાય કરવી કરી લેજો.
અને એ જગ્યાએ ભેંસને રાખવાની, તાજી વિહાણી હોય એવી ટ્રાય કરી જોજો. પણ અને 100-200 ગાયો રાખી દે ને, એમાં જગ્યાએ 10 જ ભેંસું રાખવાની, વધારે નહીં. કેટલી? 10 જ ભેંસું રાખવાની અને પાડરું છૂટું મૂકવાનું. એની માન ગોતી લે કેજો લ્યો, અને એનું દૂધ આપણે પીએ છીએ. અને એના કરતા સાવ સરળ ઉપાય, સાવ સરળ. આપણે એક ગામથી બીજે ગામ જતા હોય અને વચમાં ધણ હાયલું જાતું હોય, ગાયનું ધણ હાયલું જાતું હોય, તમે 4 વ્હીલ 2 વ્હીલ હોય ને હોરન મારો, ટ્રાય કરવી કરજો. હોરન માર્યા ભેગી ગાયું સાઈડમાં વહી જશે. અને ભેંસું હાયલી જતી હોય હોરન મારજો, સાઈડમાં હાયલી જતી હોય તો વચમાં આવશે. એટલે તો આપણે ગામડાની ભાષામાં ભેંસને શું કહેવાય? હા, ડબુ એવું કઈ કહેવાય ને. ગાય આપણી માં છે. આવો કૃષ્ણ ને ગાયની કથા છે. તો આવા ગાય માટે આપણે ભેગા થયા છીએ. એ કૃષ્ણને અતિ પ્રિય છે. હજારો વર્ષોથી આ ગાયોની સેવા ચાલી આવે છે. અને આવી જ ગાયોની સેવા આપણી યુવા સમિતિ કરે છે. કનૈયા યુથ સર્કલ. આપણે તો દાન આપીને છૂટી જવાના. હો, હાલે ભાઈ મારા 5000 પૂરું દેવાઈ ગયા, કામ પતી ગયું. પણ ઈ 5000 ની અંદર વાપરવા, ગોઠણ સુધી પૈસા વાળીને સેવા કરવી, છાણું પાડવાનું, ઈ તકલીફ હતી. એટલે તો આપણે બધું કાઢી નાખ્યું છે. સિટીમાં મકાન છે ને તો સંબંધ કરીએ, ગામડે નહીં. કા વાસીદા કરવા પડતા હતા, એટલે બીજા કઈ કારણ નથી. આવી બધી સેવા સમિતિ આવું કાર્ય કરે છે, સેવાનું કરે છે. અને સાથે એના માટે એના હિસાબે આપણે ભેગા થયા છીએ. માટે ભાવથી એને વધાવો. કોને ખબર હતી કે આપણે આવી રીતના ભેગા થવાના? હે, આજ થવાના, સાથે બેસવાના, કથા સાંભળવાના. તો આ ગાયની મહિમા છે, આ ગાયની પરંપરા છે. ખાય કાનો ખવડાવે, વધે એટલું લીપી નાખે. કફલમ કફલમ ચહ, કફલમનો નાદ કરે. ગોપીઓએ વિચાર કર્યો, યશોદા માતા પાસે આપણે દરરોજ જઈએ છીએ, આપણે જઈને રાવ કરીએ છીએ, માતા માનતા નથી, આપણે એકવાર લાલાને પકડી લેવો છે. ગોપીઓ સંતાઈ ગયા. લાલો આવ્યો મંડળ સાથે, કફલમ કફલમ ચ આવ્યો નાદ કરતા. લાલાએ ખાધું, ખવડાવ્યું, વધે એટલું લીપી નાખ્યું. એક સાડીના પોટલામાં આખરનો પીંડો રાખી સાડી મૂકી સાઈડમાં મૂકી દીધું. વાનરોને ખવડાવ્યું, ખાવ મારા ભાઈ ખાવ. રામા અવતારમાં ખૂબ સેવા કરી, કૃષ્ણ અવતારમાં જમીન આનંદ કરવાનો છે. આવું બધું જ્યાં ચાલતું હતું, ગોપીઓ બધી કોરથી ભેગા થઈ ગયા અને ગોવાળિયા છટકી ગયા. લાલો પકડાઈ ગયો. એક ગોપીએ લાલાના વાળ પકડ્યા ને એક ગોપીએ કાન પકડ્યું ને એક ગોપીએ નાક પકડ્યું. ચાલ માં પાસે લઈ જાય. જ્યારે હોય ત્યારે માં માનતા નથી, રોવા માંડ્યો. ખોટે ખોટો, સાચે સાચો તો નહીં જ. છોકરાને મરાય નહીં, મારીએ તો પાપ લાગે. ભલે લાગે, પકડીને લઈ જાય છે. એમાં ગોપીઓ લાલાને પકડીને લઈ જતા હતા. એમાં નંદ બાબા સામે મળ્યા. નંદ બાબા ગામના મુખ્યા જ. પેલાના સમયમાં લાજ કાઢવાની સિસ્ટમ. ગોપીઓ લાલાને મૂકીને જ્યાં લાજ કાઢવા જાય ને ભાઈ છટકી ગયા. જે ગોપીએ વાળ પકડાતી પોતાના દીકરાના વાળ પકડાવી દીધા, જે ગોપીએ લાલાનો હાથ પકડ્યો તો પોતાના દીકરાનો હાથ પકડાવી દીધો, જે ગોપીએ કાન પકડ્યો તો લાલાએ એના દીકરાનો કાન પકડાવી. લાલો પાછળના દરવાજેથી અંદર ગયો. દાઉ સામે મેળા, કેની કોર જાસ? માં પાસે. દાઉ કે જો મોઢે માખણ ચોઈટું જ, હાથ માર્યો, લૂસાઈ ગયો. આગળના દરવાજેથી ગોપીઓ આવ્યા અને જાય છે, માં અમે લાલાને પકડીને લઈ આવ્યા છીએ, જ્યારે હોય ત્યારે તમે અમારું માનતા નથી. જોવો લાલાએ ઘરે શું કર્યું છે. આવ્યા માં જોયું તેના છોકરા માં હસે છે. તમે તો હસો જ ને. એવી જ્યાં ચર્ચા હાલતી હતી, લાલો નંદ નગરીની અંદરથી આવીને માં ઊભા છે ને બે પગ બચારો ઊભો રહી ગયો. સાડીના પલવ છેડા સાથે વિતાઈ ગયો. ઊભો ઊભો અંગૂઠો દેખાડે, કાફલમ ચ.
ગોપીઓ વિચાર કરે આ ન્યા ક્યાંથી જોયું તો પોતાના દીકરા અને ગોપીઓ છોકરાઓને મારે છે હો. લાલો કહે મારા મંડળના સભ્યોને મરાય નહીં, સાઈડમાં ઉતાર્યો. યશોદા માતા કે છે શું? ગોપીઓ કે માં સાચું વાત કરું. લાલો કે હું કહું સાંભળો માં, શું સાચી વાત કરું? તો કે હા, આ જો એના છોકરાઓ રહ્યા, એની માં એને માખણ ખાવા દેતી નથી. માખણ ખાવા ન દે એટલે આ છોકરા ઢોરી નાખે, નામ મારું આવે. પૂછો એના છોકરાઓને. લાલો કે માખણ કોને ઢોર્યું? છોકરાઓ કે અમે ઢોર્યું માં. જો બસ ને. યશોદા માતા કે હે ગોપીઓ સાચી વાત છે? લાલો કે માં સાચી વાત તો કરું તમને. તો કે શું? આ ગોપીઓ આ છોકરાઓ મને કહેતા હતા, હું નથી કહેતો. તો છોકરાઓ કહેતા હતા કે લાલા મારી માં ખબર ન પડે એમ છાનું મુનું માખણ અમારા મામાને ઘેરે લઈ જાય છે. હે ગોપીઓ હાલો દેખાડું. હાલો આવ્યા ગોપીજાન, ગોવાડિયાનમાં યશોદાન, લાલોન આવ્યા ઘેરે. જોયું તો મટકા રેલમ છેલમ પેડા જ તોડી નાખ્યા જ, લીપેલું છે. જો માં. લાલો કે માં હું જ કહું છું, જોવા આ બધું કર્યું છે, આને મહેનત કર્યું. લાલો પૂછાય કોણે કર્યું? ગોવાડિયા કે મેં. આ ઈશ્વર કરવા વારો પોતે અને નામ બીજાનું દેવડાવે છે. હમણાં ખબર? લાલો ગોપીના છોકરા ગોવાડિયાને કહે ઓલું પોટલું લેતો આય. લઈ આવ્યો. ખોલ્યું. ગાંઠ ખોલીને 4-5 થી ઉપર સાડી કાઢીને જોયું તો વચમાં માખણનો પીંડો નીકળો. જો છે માં, મારું માનતા નતો ને જો નીકળું વસ્ત્ર કપડામાં સંતાડીને લઈ જાય છે. ખૂબ માં યશોદા ખીજાણા. ગોપીઓ સાંભળ્યા કે બોલ્યા નહીં. માં યશોદા ચાલતા થઈ ગયા. માં વૈજ્ઞાન લાલો અંગૂઠો દેખાડીને કે જા, માને કેવું તું જા કહી દે. કાફલમ ચહ. આવી કૃષ્ણની કથા છે. અને માતાનું સિક્રેટ હોય જ. પોતાની પાસે બચ્ચા બેલું હોય બકાલાના કઈક આપ્યા હોય એમાંથી વધે એના. બાપુજીને ઘરે ગયા હોય ને ભાઈએ હાથમાં આપ્યા હોય એના. પતિદેવ સ્નાન કરવા ગયા હોય ને બાર પેન્ટ ટીંગાતું હોય ને એમાં છાના મુના કાઢી લીધા હોય એના. પૂછો તો શું કે ખબર? મારા છે. કા મારા છે? કેમ પોતે કમાવા ગયા હોય ક્યાંક? અને સંસારનો નિયમ છે લક્ષ્મી થી જ સચવાય, આપણે જ ન સચવાય. ખીચામાં 2 નોટ વધારે હોય ને તોય વજન વધારે લાગે. અને હોય જ. અને નહોતું ને એ નોટબંધીમાં ભલાને ખબર પડી ગઈ આટલા બધા તારીખ પાસે નીકળ્યા. હા આ નાખ્યા હોય ને કાગળ નહીં થઈ જાય. નાખ્યા હોય. અરે મારે હમણાં જોતા હતા તું એમ કહેતી મારી પાસે છે નહીં, એ પછી વાત કરજો, પેલા આ નાખ્યા હો તમે. તને કહું મને થોડાક પૈસા દે ને, હમણાં છે નહીં. ના અરે ના, એ તો મારા છે. વાત સાચી પણ તને હું પાછા દઈ દઈશ, તું મને દે ને. સાંભળો આપું ખરી પણ મને પાછા દેવાના હો. હા આપીશ બસ. અને બેન આપી દે ને ખબર હોય આ પાછા આવવાના છે. માતાઓનું સિક્રેટ હોય થોડું. પહેલાના સમયમાં પોટલાની વ્યવસ્થા હતી, એમાં બધો સામાન રખાતો. સમય જતા સુટકેસ આવી, પછી થેલો આવ્યો, ને હવે આવ્યું પર્સ. નો કરી નાખે વર્ષ હોય જ. મીંદડીને બચોલિયાને ઘોડે બે જ હોય. બોલો અત્યારે પ્રસંગમાં જતા હોય છોકરા ભાઈએ તેડ્યા હોય, બેને પર્સ લીધું હોય. બોલો. અને એવું બધું છે, એવું બનાવ્યું છે, ચેન ખોલીને ઠલવો તો આખું તગારું એક સામાન થાય, બધો હમાઈ જાય છે. તો સિક્રેટ ખૂબ માખી જાણ એવી કથા છે. આવી કૃષ્ણ જન્મ કંડની કથા સંભળાવે એનો વૈકુંઠમાં વાસ થાય છે. 2 વાર બધાયનો વારો લીધો, ખાય ખવડાવે ઢોરી નાખે લીપી નાખે. ગોવાડિયા કે લાલા બધાયનો વારો લીધો, તારો કેદી વારો? લાલો કે પ્રમુખના વારા ન હોય. એમ થોડું હાલે. ઠીક છે. સવારમાં એક વખત ભગવાન વહેલા ઉઠ્યા, છેલ્લી માખણ ચોરની લીલા. ઉઠીને માને સ્તનપાન કરતા હતા.
શ્રીમદ ભાગવતની કથા તો એવું કહે છે, ભગવાન કૃષ્ણ પરમાત્માએ મા યશોદાને 11 વર્ષ સ્તનપાન કર્યું છે. અને કોઈ વ્યક્તિ, કોઈ બાળક, કોઈ માતા બાળકને એક બેડું એક દૂધ પીવડાવે, બાળક અજાન બાહુ થાય. કારણ કે માતાના દૂધમાં તાકાત રહેલી છે, એવા બીજા એકોય શસ્ત્રમાં તાકાત નથી. માતાના દૂધમાં તાકાત છે. એમાં મા યશોદાએ ચૂલા ઉપર દૂધ મૂક્યું હતું. ચૂલા ઉપર દૂધ મૂક્યું ની ઉફાણે આવ્યું. કા એને વિચાર કર્યો, માતાના દૂધે શું પુણ્ય કર્યા હશે જે ભગવાનના પેટમાં જાશે ને અમારે અહીં સળગવાનું. એમાં ઉફાણે આવ્યું, દૂધ ઉભરવા માંડ્યું. માને એમ થયું દૂધ જાય છે. માએ લાલાને નીચે મૂકીને દૂધ ઉતારવા ગયા. કારણ કે માતાને દૂધ બહુ વાલું હોય. બહુ 5 દીકરી માથે 7 દીકરી માથે એકનો એક દીકરો હોય ને, માં લાટકોરથી દીકરાને ઉછેરતી હોય. પણ એ જ કદાચ લાટકોરથી દીકરાને ઉછેરતી હોય, એ દીકરો એક વાટકો એક દૂધ ઢોરે ને તો માય 2 મારી દે. કાં દૂધ ઢોરાય કેમ? ઢોરીએ તો અપસુકન થાય. અપસુકન શું થાય? ડેરીએ ઓછું જાય, બીજું કાંઈ ન થાય. પણ માતાને દૂધ તો બહુ વાલું હોય, બહુ. અને માતાનો સહજ સ્વભાવ હોય, દૂધમાં પાણી નાખે અને નાખે જ. નાખ્યા વગરના નોરીએ. એક પાત્ર એક તપેલામાંથી બીજામાં ફેરવે ને તો અમાય થોડુંક પાણી નાખીને વિસરણ કરીને નાખે, પણ નાખ્યા વગરના તો રીએ જ દે. અમારે તો આખા ઘરમાં કેટલું બધું દૂધ જોઈ. કાં તમારા ભાઈ સવારમાં ટબુડી એક દૂધ લઈ આવે. એક ટબુડીમાં ખબર પડે, એક ટબુડી એક દૂધ લઈ આવે. આખું ઘર સવારમાં ચા પીએ, પછી મેરવીએ, બીજા દિવસે છાશ ખાય, અને સાંજે વારું એક દૂધમાં અમારે વારું હોત થઈ જાય. એક ટબુડી એકમાં. અને માતાનું દૂધ બહુ વાલું હોય, બહુ. મા યશોદાને વાલું હોય તો અત્યારની માતાને વાલું ન હોય? હોય. એક નાનકડું ગામડું હતું. આ ગામડામાં શેઠ અને શેઠાણી રહીએ. દીકરાનું વહુ ને બધા સિટીમાં રહીએ. એમાં શેઠને નિયમ કેવો, કોઈ સંત આવે ને જમાડે. જમાડેનો વાંધો નહીં, શેઠને દૂધ વાલું બહુ, પાઈ બહુ. દૂધ વધારે પાઈ શેઠાણીને ગમે નહીં. એમાં 2 માણસને ઝઘડો થાય. આવું ચાલવા લાગ્યું. મેં ગામમાં સંત આવ્યા. સંતને મોટી દાઢી, મોટી જટાન, મોટી પારાવાળી માળા પહેરેલી. सेठे कीधु बाप जी दोपहर के खाना खाने के लिए आएंगे, दोपहर जम्मा आवशो. साधु के दोपहर का इंतजाम हो गया है, शाम को आऊंगा. बपोરની જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે, હું સાંજે જમવા માટે આવીશ. ઠીક છે. શેઠે ઘરે જઈને શેઠાણીને કીધું, સાંભળો છો? શું? સાંજે 2 જણાની નહીં 3 જણાની રસોઈ બનાવજો, એક સંત જમવા માટે આવવાના છે. શેઠાણી કે પેલા અહીં આવો, અહીં આવો. શું? 1 નહીં 2 જમવા લઈ આવજો, પણ સાંભળો, દૂધ વધારે પાતા નહીં. ભલે. સાંજનો સમય થયો, સંત આવ્યા, ઓસરીમ જમવા બેઠા. શેઠાણીએ જમવાનું આપ્યું. એક વાટકો દૂધ ભરી શેઠાણી દઈને અંદર વયા ગયા. જમવાનું ચાલુ થયું. પણ જે વ્યક્તિનો સ્વભાવ હોય ને ભાઈ, કોઈ દિવસ જાય નહીં. શેઠને વળી મારી ઘરે દૂધ વાલું પી ગયા સાધુ. શેઠે પોતાના વાટકામાંથી દૂધ ભરેલું હતું, એ સાધુને ઠલવી દીધું, પી જાઓ. સાધુ એ પી ગયા. શેઠ કે વધારે પીશો? ના ના. અરે ના શું પાડો છો, એમનું હાલે પીવું પડે. સાધુ કે ના. શેઠ કે ન પીવો તો મારા ઘરના ના સોગન પીવો. અને શેઠાણીએ સાંભળ્યું ભાઈઓ, લાલ ચોળ નેત્ર. સાંભળો છો? દૂધ આપજો. આમ કીધું. શેઠાણીએ સાડા નાન કરતા ફરતું 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 બોઘેણું બહાર આવ્યું. શેઠ સમજી ગયા, ગૃહ પ્રધાન ગરમ થઈ ગયા છે. ગૃહ એટલે ઘર ને પ્રધાન એટલે મેઇન. ઘરની મેઇન વ્યક્તિને ગૃહ પ્રધાન કહેવાય.
પરાણે સોગંદ ને, અરે મારા દીકરાના સોગંદ ને, ઘરનાના સોગંદ ને 4-5 વાટકા દૂધ પાઈ દીધું. અને શેઠાણી સાંભળે, અંદર રસોડામાં બેઠા ક્રોધાય માન, મનમાં જ્વાળા પ્રગતિઓ, એના મનમાં સમજે શું જમાડે એનો વાંધો નહીં, 1ના 5 સંત ભલે જમાડે પણ દૂધ પાયા કરે. મેં ના પાડી હતી દૂધ વધારે ન પાતા તોય પાય, હું કહું એમ કોઈ દિવસ કરતા નથી. અને વાંથી ફોન આવ્યા રાખે, બા ઘી મોકલજો, બા છાશ મોકલજો, એમનેમ થાય? દૂધ વધે જ થાય ને. આજ તો કરી બતાવું, એના મનમાં સમજે શું 50 વર્ષ ઘર સંસારને થઈ ગયા, મારું માનતા નથી. વહુ કેમ છોકરા કરે, આ હું કહું એમ કરતા નથી. આવી જ્વાળાઓ ઉત્પન્ન આપણા ગામડામાં થાય. આજ તો મૂકવું નહીં. જમાઈ ગયું, જમાનું પૂરું થયું, ભોજનાંત યથાશક્તિ દક્ષિણા આપી અને સાધુ ચાલતા થયા. અને શેઠ બોલ્યા, શેઠ કહે છે, સાધુ બાપજી તમારા ત્યાં મંદિરે સૂવું ને અહીંયા સૂવું, આપણી ઘરે સૂઈ જાવ ને. સાધુ કે કોઈ બાત નહીં, ખટિયા લગા દો, હમ સો જાएंगे. કાંઈ વાંધો નહીં, ખાટલો પાથરી દો એટલે સૂઈ જાવ. ઉનાળાનો સમય, શેઠે ફરી એમ બે ખાટલા પાથરા. શેઠાણી કે સાંભળો છો, પથારી આપજો. શેઠાણી ક્રોધાય માનતા ગાદલાનો ઘા કર્યો, ગોદડાનો ઘા કર્યો. શેઠે બિચારાએ હાથે પથારી કરી. જમણા ખાટલા ઉપર સાધુ સૂતા છે ને ડાબા ખાટલા ઉપર શેઠ સૂતા છે. આ શેઠાણીએ જોયું, જોઈને પાછા રસોડામાં વયા ગયા. શેઠાણી મનમાં જ્વાળા, બધું એમનેમ પડ્યું જ, જયમાં નહીં, જમે તો ક્રોધ ઉતરી જાય. આજ તો કરી બતાવું, 50 વર્ષ ઘર સંસારને થઈ ગયા, મારું માને નહીં. મારા બાપુજીનું ના પાડતી હતી પણ તોય માયના નહીં મારું. રાતના 12 વાગ્યા સુધી બે વાતો કરીને વાતો કરતા કરતા સુઈ ગયા. સાધુ ને શેઠ થોડોક સમય થયો, સાધુ ખાટલામાં ઉભા થયા. શેઠ, इस खटिया में खटमल है, આ ખાટલામાં માકડ છે. શેઠ કે કાંઈ વાંધો નહીં બાપુ, તમે મારા ખાટલામાં આવી જાઓ. ખાટલો બે ફરી ગયા. સાધુ સુતા ત્યાં શેઠ આવી ગયા, શેઠ સુતા ત્યાં સાધુ આવી ગયા. આ ખાટલો ફરી ગયા નહીં, શેઠાણીને ખબર નહીં. રાતના 12:30, 1 અને 1:30 વાગ્યો ભાઈઓ. અને શેઠાણી નીકળ્યા બહાર. ચામુંડા ચંડીન ધજા પ્રચંડી, ખુલ્લા વાળ, લાલ ચોળ નેત્રા. આજ તો કરી બતાવું. એના મનમાં એમ કે શેઠ સુતા છે. આવ્યા ખાટલા પાસે, ગોદડું ઓઢેલું હતું, ડાબા હાથથી ગોદડું ખેંચ્યું. સાધુનો ડાબા હાથે કાન પકડીને 4 લાફા માર્યા. માગીશ દૂધ, માગીશ. સાધુ કે દૂધ માંગવાની વાત તો સાઈડ મારી, આનંદ પર ગામમાં આવે બીજા. અરે ગામમાં ની, આ તાલુકામાં નો આવું, બસ છે હવે તો. તાલુકાની જિલ્લામાં નો આવું. માગીશ દૂધ, માગીશ. તા તો શેઠ બાજુ ખાટલામાંથી ઊભા થયા. શેઠ દાંત કાઢતા કાઢતા શેઠાણીને કહે, શેઠાણી આ સાધુની મોટી જટાનો દેખાણી, મોટી દાઢીનો દેખાણી, મોટી પારાવારી માળાનો દેખાણી. સાધુ શેઠને પગે લાગ્યા, મારો બાપ આ તકલીફ હતી એટલે તું સાધુ બન્યો તો. તોય તમે પ્રસાદી ખવડાવી. આવું તો હશે જ નહીં, હું તો બીજા ગામની વાત કરું છું. પણ દૂધ માતાઓને વધારે વાલું હોય, માં યશોદા દૂધ ઉતારવા માટે ગયા, એવી કથા છે. ભગવાનને સહજ ક્રોધ ચડતા બાજુમાં પથ્થર પડ્યો તો ગોરી ઉપર ઘા કર્યો. ગોવાળિયાઓને બોલાવ્યા, ખવડાવ્યું, ખાધું, લીપું. બારીએથી વાનરોને ખવડાવ્યું, ખાવ મારા ભાઈ ખાવ, આ છેલ્લું છે હવે. લીપી નાખ્યું. કાનુડાનો નિયમ છે, બીજાની ઘરે કર્યું એ પોતાની ઘેરે કરવાનું. કફલમ 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 ચ તુમ તુમ ડગલી ભરે. યશોદાને ખબર પડી. આવ્યા બીજા રૂમમાં, અદોદરું શરીર, પગ મૂક્યો ને પગ લઈપસો, કારણ કે માખણ ચીકણું હોય. હાથમાં પ્રસાદી લીધું ને, એમ નામ ન જાય, જીભથી ચાટવું પડે. લગાડ્યું જ નથી ને, ગાલે લગાડી જ ખબર પડે. ચારે બાજુ મટકા રેલમ છેલમ, અંગૂઠો દેખાડે, આ કફલમ, હા આ કફલમ. ભગવાન આગળ, યશોદા માતા પાછળ. ગોપીઓને ખબર પડી, ગોપીઓ દોડીને આવ્યા. લાલો પકડાતો નથી એવી કથા છે. ભગવાન પાછળ દોડવાથી ન પકડાય, ભગવાન ભાવ અને પ્રેમથી પકડાય છે એવી કથા છે. ભગવાન આવ્યા,
સામેથી આવ્યા. માં યશોદાએ લાલાને ક્રોધમાં સહજતાથી ખાંડણિયા એટલે કે દામણા સાથે નોંજણા નેત્રા દોરીએથી ભગવાનને બાંધ્યા, જેમાંથી ભગવાન દામોદર પ્રગટ થયા એવી કથા છે. બોલીએ દામોદર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનને દામણા સાથે બાંધ્યા છે, ખાંડણિયા સાથે. ભગવાન દોડતા દોડતા લગે ખાંડણિયાને ઢેડીને પાદરમાં ગયા. યમલા અર્જુનના બે વૃક્ષ હતા, ભગવાન વચમાંથી નીકળી ગયા. ખાંડણીઓ નીકળી ન શક્યો, ભગવાને ખેંચો, બે વૃક્ષ પડ્યા, ભગવાનની સ્તુતિ કરી એવી કથા છે. ત્યારબાદ ભગવાને વત્સચરણ લીલાની શુભ શરૂઆત કરી છે. ભગવાન ગોવાળિયાઓ સાથે સવારમાં ઉઠીને માના નમસ્કાર કરી સ્નાન કરી નૈઋત્ય દિશામાં શૌચનો ત્યાગ કરી ગોવાળિયા સાથે વાછડા ચરાવવા માટે ગયા છે. ઉઘાડા પગે ભગવાન વૃંદાવનની અંદર વાછડાઓ ચરાવે છે. મોરલી કાનુડો વગાડે ને વાછડાઓ સ્તબ્ધ બની જાય છે. એવી મોરલીના નાદમાં મધુરતા રહેલી છે. એક ડાળથી બીજે ડાળ જાય, મોર અને કોયલના ચારા પાડે છે. આ બાજુ કંસે બગાસુર નામના રાક્ષસને મોકલી આવી કથા છે. મોટું બગલાનું રૂપ લઈને આવ્યા, ચાંચ મારવા માંડ્યા. ભગવાને બે ચાંચ પકડી નિધનમ ગતઃ ઊભા ચીરી દેખાતા. ગોવાળિયાઓ સાંજે આવીને વાત કરે, માં આજ લાલાએ બગાસુર નામના રાક્ષસનો નાશ કર્યો છે. તો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્ઞાન આપે, આવી રીતના ભગવાને અઘાસુર નામના રાક્ષસનો નાશ કર્યો, પણ ગોવાળિયાઓએ 1 વર્ષ પછી ઘેરે આવીને વાત કરી. રાજા પરીક્ષિત કે બાપજી 1 વર્ષ પછી કેમ? એ સમજાણું નહીં. તો સાંભળો, અઘાસુર અજગરનું રૂપ લઈને બેઠા હતા, મોઢું ખોલીને. ગોવાળિયા ભગવાન અંદર ગયા. ભગવાને શરીર વધારીને અઘાસુરનો નાશ કર્યો હતો. પણ અઘાસુરનો નાશ થયો, બપોરનો સમય થયો, યમુના નદીને કિનારે ભગવાને ગોવાળિયાને બધાને બેસાડ્યા, દહીં દૂધ ભાતના સિક્કા બધા ભેગા કર્યા અને ભગવાન બધાને જમાડે છે. કૃષ્ણનો મેઇન ધ્યેય 2 છે. કેવા? ગાયની સેવા તો છે જ. તમારી પાસે છે ને તો બીજાને આપજો. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન હોય ને 9 પ્રકારના દાન બતાવ્યા છે ગરુડ પુરાણમાં. મૃત્યુ થયેલ પાછળ આપણે દાન કરીએ ને, સયાદાન, પદદાન, પાત્રદાન, છાત્રદાન. શું કામ? એ બેટા ગાયતલું હારું મૂકજે કે ઉજવણું સરસ ને, દીકરા ગોદડું હારું મૂકજે, ચંપલ બેન રાખજે, છત્રી રાખજે. કાં ઉપર જાય કામ લાગે ને, વરસાદ આવે તો છત્રી, તો ઉપર હું છત્રી લઈ જવાની? નહીં. 9 પ્રકારના દાન બતાવ્યા છે ગરુડ પુરાણમાં. એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન હોય તો કયું દાન છે ખબર? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન કયું? અન્નદાન. અન્ન જેવું બીજું કોઈ દાન નથી. અન્ન સમાન નહીં ઔષધિ, જલ સમાન નહીં જાપ, કૃષ્ણ સમાન નહીં દેવતા, નિંદા સમાન નહીં પાપ. અન્ન જેવી બીજી કોઈ ઔષધિ નથી. ભગવાન કૃષ્ણનો નિયમ હતો બીજાને ખવડાવીને પછી પોતે જમતા. ગોવાળિયાને ખવડાવીને જમી ગયા પછી હું જમું. અને અન્નનો મહિમા છે, લેવાય વધારે ખવાય થોડું. ખાવ મણ પણ ન બગાડો કણ. જેની પાસે ભોજન નથી ની વ્યક્તિને જઈને પૂછી જોજો અન્નની કિંમત શું છે. જમો. અરે 5-5 ની 10-10 લાડવા ખાવ, પેટ ભરીને જમો, પણ બગાડ ન કરો. કારણ કે અન્નપૂર્ણા માતા છે, એટલા માટે 2 હાથ જોડીને પગે લાગીએ. શું કામે? કઈ થારી વાટકાને પગે નથી લાગવાનું. અન્નપૂર્ણા માતાને છે કે હે માં, તમને પકાવ્યા, ખેડૂતે જમીનમાં ઉગાડ્યા, પૃથ્વી માતાની દયા થઈને પકાવીને તમે ઘેરે આવ્યા, ઘઉંને દળ્યા, બાંધ્યો લોટ ને અગ્નિ ઉપર પકાવ્યા, તમે અમારી સામે આવ્યા છો. કરો છો શું? અમારા પેટમાં જઈને અમારી જઠરાગ્નિને તૃપ્ત કરો છો. જઠરાગ્નિ તૃપ્ત થાય શું? અન્નનું લોહી બને. બને ને? તો હે માં, અમારા પેટમાં જઈને અમારી બુદ્ધિ સાત્વિક આપજો. એટલા માટે અન્ન પગમાં ન કચરાય. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન અન્નનો શું કામે છે?
શું કામ અન્નદાન શ્રેષ્ઠ છે? માણસને બે જગ્યાએ જ તૃપ્તિ મળે. ક્યાં? પેલું ભગવાનના નામમાં. એટલે કોક મારતું હોય ને ત્યારે આપણે એમ કે ભાઈ બસ હવે મારમાં, અંદરથી શબ્દ નીકળે ભાઈ હવે મારમાં. અને બીજું જમવામાં એક રોટલો, બીજો રોટલો, ત્રીજા રોટલે અંદરથી શબ્દ નીકળે બસ હવે નથી જોતું, તૃપ્તિ પ્રાપ્ત થાય. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન હોય તો અન્નદાન છે. એટલા માટે તો અન્ન જેવો કોઈ મહિમા નથી. તમારી પાસે છે તો કોકને આપજો, તમારી પાસે છે તો કોકને ખવડાવજો, અને ખવડાવતા હોય ને સેવા કરીને રાજી થાજો. એટલા માટે રામે દીધો છે રૂડો રોટલો, અરે વાલા રામે દીધો છે રૂડો રોટલો. કોઈને ખવડાવીને ખાય, કોઈને ખવડાવીને ખાય. રામે દીધો છે રૂડો રોટલો. રામે લીધો છે રૂડો રોટલો. સત્તાધાર ધામ છે, હરિહર નાથ છે. સત્તાધાર ધામ છે, હરિહર ના નાદ છે. હરિહરનો રે મહિમાય રે, હરિહરનો રે મહિમાય રે. રામે દીધો છે રૂડો. અરે વાલા રામે લીધો છે રૂડો રોટલો. ધામ છે, જલાના ધામ છે. ગામ છે, જલાના ધામ છે. રામે દીધો છે રૂડો રોટલો. હારે વાલા રામે લીધો છે રૂડો રોટલો. અરે વાલા રામે દીધો છે રૂડો રોટલો. રામે દીધો છે રૂડો રોટલો. કોઈ ખવડાવીને ખાય, કોઈ દઈને રાજી થાય. આને જેવું બીજું કોઈ દાન નથી સાહેબ. અન્નનો મહિમા વધારે છે. આવી આપણે મહાભારતમાં કથા આવે, કર્ણ દાનેશ્વરી હતા. મૃત્યુ થયું કર્ણનું, સ્વર્ગમાં ગયા. ભૂખ લાગી કર્ણને. સ્વર્ગના માણસોએ સોનાની થાળી ભરીને કર્ણને દીધી. હવે સોનાને પહેરી શકાય, કઈ જમી થોડું શકાય? જમાય? તો ગામમાં કહું, સ્વર્ગના માણસો કે તમે કોઈ દી કોઈને જમાડ્યા છે? કોઈ ખવડાવ્યું છે? કર્ણ કે ના. સ્વર્ગના માણસો કે એકવાર ભોજન મળી શકે. કા? કર્ણ પાસે ભૂખ્યો માણસ આવ્યો હતો ને, કર્ણએ આંગળી ચીંધરી હતી કે માં જમવાનું મળે છે, અને આંગળી ચીંધવીને ઈ પુણ્ય છે, માં જમવાનું મળી જશે. તો એકવાર જમવાનું મળે. તો કર્ણ કે આટલો બધો અન્નનો મહિમા હોય ને, બોલાવો ભગવાનને. બોલાવ્યા ભગવાનને. શું છે? કર્ણ કે મારે મનુષ્ય અવતાર લેવો છે. ભારત ખંડમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર દેશમાં મારે અવતાર લેવો છે. ભગવાન કે કા? મારે બધાને જમાડવા છે. એટલે ભગવાન કે તથાસ્તુ. કર્ણનો બીજો જન્મ શેઠ સગાડસાનો થયો, અને નિયમ હતો બીજાને જમાડીને પછી જ પોતે જમવાનું. બિલખામાં શેઠ સગાડસા થઈ ગયા, પોતાના દીકરાને રાંધીને જમાડી દીધો. કારણ કે આ અન્નનો મહિમા એવો આપણો ધર્મ કહે છે. એમ નહીં, મુસ્લિમ ધર્મમાં અન્નનો મહિમા છો. એમાં મક્કા મદીના જાય ને હજ પડવા માટે, આપણી ભાષામાં જાત્રા કરવા જાય ને, અને હજ પડવા જાય એટલે એનો નિયમ હોય. શું? એ જ્યારે જાય પડી પાછા આવે ત્યાં સુધી પોતાના ઘરના સભ્યો, પોતાના સગા વહાલાઓ અને પાડોશમાં રહેતા તમામ વ્યક્તિ ભૂખ્યા ન રહેવા જોઈએ. એ 15 દિવસ કે મહિનો દિવસ થાય કદાચ એની યાત્રાને, એ જેટલા દિવસમાં પાછા આવે એટલા દિવસમાં બધાય જમી શકે એટલું અન્ન એની ઘેરે નાખવું પડે, તો જ એની યાત્રા પહોંચે. વિચાર કરો. આપણો નહીં, મુસ્લિમ સંપ્રદાય કહે છે અન્નનો મહિમા જ. તો ભગવાન કૃષ્ણનો નિયમ છે બીજાને જમાડીને પોતે જમવાનું. તો આવી ગૌશાળાના લાભાર્થમાં કથા. અને મોટામાં મોટું જેને અન્નરૂપી દાનમાં આપ્યા છે ને સંપત્તિ, ભગવાન કાળિયો ઠાકર એની મનોકામના પૂર્ણ કરશે. કારણ કે અન્ન આપવાનું છે. હવે કહેવાય છે ને, દાને દાને पे लिखा होता है खाने वाले का नाम, દાણા દાણા પર કોઈ નામ. તો ભગવાન બધાને શીખા ભેગા કર્યા, જમાડતા હતા ને. બ્રહ્માએ જોયું આ ભગવાન નથી, ભગવાન થોડું હેઠાડું જમે,
એટલે બ્રહ્માએ ગોવાળિયા વાછડાનું હરણ કર્યું. ભગવાન મુંજાણા. હા, અમારે જૈન જવાબ શું દેવો? ભગવાને પોતાના શરીરમાંથી ગોવાળિયા અને વાછડાને ઉત્પન્ન કર્યા. પ્રાણ અને પ્રકૃતિના ભાગ ઈશ્વર જ પાડી શકે, બીજા કોઈની તાકાત નથી. પોતાના શરીરમાંથી ગોવાળિયા અને વાછડા બનાવ્યા. આ બાજુ બ્રહ્મલોકમાં 2 ઘડી 2 સેકન્ડ ગઈ, ગોકુલમાં 1 વર્ષ વયું ગયું. બ્રહ્માએ આવીને જોયું, ઈ જ ગોવાળિયા, ઈ જ વાછડા, અને ઈ જ ગોવાળિયા, ઈ જ વાછડા સ્વર્ગમાં હતા. બ્રહ્માએ વિચાર કર્યો, મારી ભૂલ થઈ ગઈ, હું પ્રસાદી લઈ લઉં. અને નિયમ છે, માણસને નમસ્કાર પહેલા પ્રસાદ જોઈ છે. ગોવાળિયાએ માછલાનું એટલે કે બ્રહ્માએ માછલાનું રૂપ લીધું, કારણ ગોવાળિયા હાથ ધોવે, હાથમાં ચોઈટું હોય ઈ પ્રસાદ રૂપે મળે. ગોવાળિયા હાથ ધોવા જાય, લાલાએ ના પાડી, હાથ નથી ધોવા. કાં? યમુના મહારાણીનું જલ ઠંડુ જ, અમને શરદી થઈ જાય. બ્રહ્માજી ગોવાળિયાનું રૂપ લઈને લાઈનમાં બેસી ગયા. ભગવાન જમાડતા જમાડતા આવ્યા. બ્રહ્મા ગોવાળિયાનું રૂપ લઈને બેઠા હતા. લાલો કે ભોજનમ પરિપૂર્ણતા મસ્તુ, ભોજન પૂરું. હા, સીધામાં શકો કે લાલા ગોવાળિયો બાકી જ. લાલો કી ગોવાળિયો આપણી નાઈટનો નથી. હા, પૂછો જી એનું કયું ગામ, એના માતા પિતાનું શું નામ. બ્રહ્મા શું બોલે? કાંઈ ન બોલ્યા. લાલો કે બધા એક એક ઝાપટ મારો તો બોલશે. બ્રહ્માજી બોલ્યા નહીં. બ્રહ્મા સમજી ગયા કે મારી ભૂલ થઈ ગઈ. ભગવાન વાસની સોટી ફેરવતા ફેરવતા ચાલ્યા જતા હતા. બ્રહ્મા સામે મળ્યા. ભગવાન કહે છે, બ્રહ્મા, મારા ગોવાળિયા અને વાછડા ખોવાઈ ગયા, વર્ષ દિવસ થઈ ગયું છે, હું ગોકુલમાં નથી ગયો, વાછડા ને ગોવાળિયા જોયા. બ્રહ્મા પગમાં પડ્યા, મારા નાથ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. બ્રહ્માજીનું અભિમાન દૂર થયું. ગોવાળિયા ને વાછડા આપ્યા. ગોવાળિયા ઘરે જઈને વાત કરી, માં, આજ લાલાએ અઘાસુર નામના રાક્ષસનો નાશ કર્યો. બ્રહ્મલોકમાં 2 ઘડી 2 સેકન્ડ ગઈ હતી. ગોકુલમાં 1 વર્ષ વયું ગયું હતું. કારણ કે લાલો બધાયના દહીં દૂધ ભાતના સિક્કા ભેગા કરીને જમતા. કારણ કે વન ભોજનનો નિયમ છે, જેનું અન્ન એક એનું મન એક. હજી જાય ને બેનો વન ભોજન કરવા જાય ને, 10-15 બેનો આમ બેઠા હોય, 15-20 બેનો આમ બેઠા હોય, 15-20 બેનો આમ બેઠા હોય. એટલે કદાચ આપણે બધાને ભેગું કરીને જમવું ન જોઈ. ભેગું કરીને જમી તો મને ઈ નો ગમે. હો કા, એના શાકમાં તેલ એ નો હોય, ચટણી નો હોય. લે, તેલ ચટણીના સ્વાદ લેવા જવાનું જ નહીં. અન્નનો મહિમા છે. ભગવાન ઘાસુનો નાશ કર્યો તે કથા છે. વત્સ ચરણની લીલા જ ભગવાન ઉઘાડા પગે વાછડાઓ ચરાવે છે. સમય વીતવા લાગ્યો, મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો તે કથા છે. સમય વીતતા વીતતા એક વખત કાલંદીના ધરાની અંદર ગોવાળિયાઓએ પાણી પીધું, મૂર્છિત થયા. ભગવાનને ખબર પડી, કાલંદીના ધરાની અંદર કાલિયો નાગ રહેલો છે. કાલિયા નાગનું ઝેર એવું છે, કોઈ પણ પાણી પીવે ને મૂર્છિત થઈ જાય. ભગવાને ગોવાળિયાને સજીવન કર્યા ને વિચાર કર્યો, શું મારે આ પાણી વિષ ઝેર મુક્ત કરવું છે. ભગવાન ગેડી દડાની રમત રમાયા એવી કથા છે. ભગવાને જોરથી ગેડી મારી, દડો કાલંદી ધરામાં ગયો. સીધામાં સકો લાલાને કે, લાલા જા, દડો લેતો જા. મને ખબર જ હતી તું દડો નાખ્યા વગરનો રહેવાનું નથી. ભગવાન કદમના ઝાડ ઉપર ચડ્યા. કદમના ઝાડ ઉપર ચડ્યા, સીધામાં સકો રડવા માંડ્યો. મેં કીધું, મિત્રતા કોને કહેવાય? મિત્ર વગર ચાલે નહીં, અને ઈ જ એનો વિરોધ કરે. સીધામાં સકો કે, લાલા તને કંઈક થશે તો? મને કાંઈ નહીં થાય. ભગવાન કદમના ઝાડ ઉપર ચડી જોરથી ઠેકડો મારીને કાલંદીના ધરામાં આવ્યા. સીધામાં સખાથી રહેવાનું નહીં, થોડીને ગોકુલમાં ગયા. માં યશોદા અને ગોપીજન નંદ બાબા આવ્યા, રડવા માંડ્યા, મારા લાલાને કંઈક થઈ જશે. કાલિયો નાગ અંદર રહેલો છે. યશોદા માતા કે, ભગવાન, મારા લાલાને કાંઈ ન થાય ને, પાછો બહાર આવે, હું મોઢું જોઈ પછી જ પાણી પીશ અને 11,000 ગાયોના દાન આપીશ. ગમે એમ તો માં છે ને. આ બાજુ ભગવાન કાલંદી ધરામાં આવ્યા. નાગપત્નીઓ આવ્યા, શું છે? જાઓ તમારા પતિદેવને જગાડો, હું લડાઈ કરવા માટે આવ્યો છું. નાગપત્નીઓ ભગવાનની સ્તુતિ કરે છે. આપણે સ્તુતિ કરવાની છે પ્રભાત્યું, પણ પ્રભાત્યાના રૂપમાં નહીં, સ્તુતિના રૂપમાં ગાવાનું છે. બધાને આવડે છે. શું? નાગપત્નીઓ વાચ, નાગપત્નીઓ કહે છે ભગવાને, જળ કમળ સાડી જાને બાળા સ્વામી અમારા
બધા બાળ હત્યા લાગશે હે જળ કમળ ચાંદી અમારા પતિદેવ જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે, આવું નાગ પત્નીઓ કહે છે. કહે બાળક તું માર્ગ ભૂલ્યો, તને તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળ જ ભૂલ્યો, અહીંયા તે આવ્યો. હે જળ કમળ ચાંદી જાગવા, સ્વામી મારો જાગશે, જાગશે તને મારશે, બાળ હત્યા લાગશે, હે જળ કમળ ચાંદી જાગવા. નાગ પત્નીઓ કહે છે બાળક તું માર્ગ ભૂલ્યો, તારા વેરીએ ધક્કો મારીને તને વડાવી દીધો, કે તારો કાળ આવી ગયો છે, ભયો જા. પતિદેવ જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. ભગવાન કહે છે નથી નાગડ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વરાવ્યો, તો એ મથુરા નગરીમાં છૂપછું રમતો તો તમારા પતિદેવનું માથું હારી ગયો છે. ભગવાન કૃષ્ણ, અને કૃષ્ણ બહુ અટપટા છો, કૃષ્ણને સમજવા મુશ્કેલી નહીં, નામુમકિન છે. શ્રીમદ ભગવદ ગીતાની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ 18 અધ્યાયનું જ્ઞાન અર્જુનને આપે, અને અર્જુનને જ્ઞાન આપતા આપતા ભગવાન કૃષ્ણ એમ કે અર્જુન ખોટું બોલવું ઈ પાપ છે. અને ઈ જ કાનુડો નાગપત્નીઓને શું કહે છે, મથુરા નગરીમાં ઝૂકઠું રમતો હતો, માથું કાપવા માટે આવ્યો. આ કૃષ્ણ નથી નગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેલી વેલીએ વળાવ્યો, મથુરા ગરીમાં જુગટ રમતા, નાગનું શીશ હાર્યો, હે જળ કમળ ચાંદી જાગવા, સ્વામી મારો જાગશે, જાગશે તને મારશે, બાળ હત્યા લાગશે, હે જળ કમળ ચાંદી જાગવા. નથી નાગણ મારા ભૂલ્યો, નથી મારા વેરીએ વરાવ્યો. ભગવાન સમજ્યા નહીં. નાગપત્નીઓ શું કહે છે, તું કેવો છો, રંગે અરૂડો, રૂપે પૂરો, દિશતો કોડીલો કોડામણો. ઘણા કે ને કાનો કાળો ને દાદા રૂપાડા. કાળો કઈ તાવડી તારા જેવો કાળો નતો, કોર ઘનશ્યામ સ્વરૂપ હતું. દિશતો કોડીલો કોડામણો. અને એ તો ભાઈ કુદરતની દેણ છે. કાળામાં ધોરા થવાનો બહુ શોખ હોય ને? જો કાળા નાના વાળાને પૂછો તો ખબર પડે ધોરા નાના કરતા કેવી તકલીફ થાય છે. અને ઈ છે ને મુહૂર્તમાં હેરાન કરે છે. ઘડીક વાર અદા ઉભા રહ્યો, કાં બ્યુટી પાર્લરમાં ગયા છે, ક્યાંથી આવ્યું છે મારો રામ જાણે. હો ઈ જગ્યાએ બેન્ટ વાજામાં ગૌશાળાના ઉડાડવાન થયા હોય ને તો તકલીફ થાય, પણ માં 20 થાય, 1 20. પણ જો આપણી હેર સ્ટાઇલ વિખવાઈ નો જો ન વિખાય. ઈશ્વરની કૃપા હોય તો ભાઈ સુંદરતા પ્રાપ્ત થાય, કે વ્હાઇટનેસ ના બ્લેકનેસ ના કાળા ઠીક છે, પણ કૃપા તો નમણા. કદાચ સમય પ્રમાણે આધુનિકતા પ્રમાણે કદાચ કાળા મોય ધોરા થઈ શકાય,
અત્યારના એવા બધા પપ પાવડર આવ્યા છે, ધોરા થઈ શકે, બની શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધોરામાં કાળું થવું હોય તો થઈ શકાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધોરું કાળું ઈશ્વરને દેવું એ કદાચ આપણે ફેરફાર કરી શકે, પણ નમણાશ દેવી નહીં તો એ તો ઈશ્વરના હાથની વાત છે, એ કોઈથી ફેરફાર ન થાય. રંગે રૂડો રૂપિયા પૂરો દિશા તો કોટીલો કોડામનો, તમે છો કેટલા? ભગવાન કે મારી માતા બેવું જન્મ્યા, હું નટવાર નાનડો જગાડ તારા નાગને. આ ઘણું બધું લાંબુ છે એટલે તમને આવડે જ છે, તોય ભગવાન માનતા નથી. છેલ્લે લાલચ આપી, જા લાખ સવાનો મારો હાર આપું તુજને દોરો આપું સોનાનો માની જા. નાનકડા બાળકને લાલચ આપતા શીખડાવે કોણ? માં. હાલ માર દીકરો જા, આ 10 રૂપિયા તારા. માસીન બધા આવ્યા છે ને, આઈસ્ક્રીમ લેતા હોય, પપ્પુજીના પડીકા લેતો અને છાનો મૂનો જાજે. કા બા રૂમમાં છે ને ખબર પડવી ન જોઈ. આ 10 રૂપિયા તારા, તું વાપરતો આવજે, છાનો મૂનો જાજે. ભલે જાય બજારમાં લેવા, લઈને આવે ને કાનુડો જોઈ ના પાડી હોય ને તો ઈ પાછો વાયા બાના રૂમમાં થઈને નીકળે. બા જો લેવા ગયો, બાકી મને 2 પડીકા દેતો છે. લાલચ આપે છે, વયો જા પૈસા. ખૂબ ભગવાને મથામણ કરી ગો નાગપત્નીઓ, સમજ્યા નહીં ભગવાન. ત્યારે નાગપત્નીઓ હવે શું કરે છે? પોતાના પતિદેવ સૂતા છે ને જાગાડવા માટે જાય છે. અને પતિદેવ સૂતા હોય ને ત્યારે આવી રીતના જગાડાય. કેવી રીતના? શું કર્યું નાગપત્નીઓએ તો ઈ સમજીએ. ચરણ ચાપીને મૂછ મારી, નાગણે નાગો જગાડ્યો. ઉઠોને બળવંત બળિયા, મારને બાળક યારીઓ એ જળ કમળ જાય બાળા. સ્વામી અમારો જાગશે, જાગશે અને મારશે, અને બાળ હત્યા લાગશે. એ જળ કમળ સારી જાન બાળા. કેવી રીતના જગડિયા? ચરણ ચાપી, મૂછ મરડી, નાગણ નાગ જગડિયા. ચરણ ચાપી એટલે આપણે સમજી શકીએ પગ દાયબા. મૂછ મરડી એટલે હું મૂછને ખેંચી નહીં. મૂછ મરડી શબ્દના અર્થ એવા દેખાયા છે, વખાણ કર્યા. જાગો પતિદેવ જાગો, એ બારણે બાળક આવ્યા, તમે તો સુરવીર છો, જાગો. આમ જગાડો છો ને પતિદેવને. હે સવારમાં સૂતા હોય પતિદેવ ત્યારે આવી રીતના જગાડો છો ને, જગાડો છો આવી રીતના. તમે તો હાજ પાડો ને આ બાજુ બેઠા હોય, ખબર હોય બિચારાને ઘેરે હું હાલત છે. તમે તો જગાડતા જ હોવ, હું તો બીજા ગામની વાત કરું, તમે નો જગાડવું બને. અને આ બાજુ તો બહુ વ્યવસ્થિત જ જગાડતા હોય, એ તો અમને વિશ્વાસ છે. ઉભા થાવ ને, શું સૂતા છો? કયું ના, તમારે હુતું રહેવું, અમારે જ કામ કરવાનું. ચાલ વિજય, ઉભો થઈ જા, ચાલજી. અને પછી બધું વડીલોએ સાંભળવું નહીં, અમુક સાંભળતાય નહીં. પણ ગાંડી સાંજે પ્રોગ્રામ હતો, મોડું થયું છે, મારે સાંભળવું નથી. તું ઊભો થઈ જા, તું એકચ્યુઅલી ઊભો થઈ જા. તું ઊભો થા પછી મારી પથારી ઉપડે, પછી મારે સંજવાડી પોતા થાય, પછી મારે કથામાં જવું હોય. તું ઊભો થઈ જા. જાણે પતિ છે ભાઈ, તો મારો રામ જાણે. અને આપણા દેશની મર્યાદા હતી, નામથી ન બોલાતું, એટલે નામથી બોલાવાતા નહીં. અને નામથી બોલાવે કે ન બોલાવે, તુકારો તો કહેતા જ નહીં. તમને કહું સાંભળો છો એટલે એના ઈ જ ઊભા થાય. બોલો. અને અત્યારે પતિદેવ પત્ની પૂછો ને તમારા ઘરવાળા નામ શું? મુકેશ. મુકેશ કે વાંધો નહીં, મૂકો. બોલો.
અને આપણે બપોર પછીના લગ્ન છે ને ત્યારે કહેશું પતિ અને પત્નીની 7 પ્રતિજ્ઞા આવે, એમાં 7 પ્રતિજ્ઞા બંને માણસોની સમજવા જેવી છે. એનું નામ જ ઘર સંસાર. ભલે વહેલા ઉઠાડો એમાંય કોઈ ના નથી, તમે તાર ઉઠાડજો, પણ પ્રેમથી ઉઠાડજો. ચાલો ઊભો થાવી જાય, તું દૂધ લઈ આવ. સિટીમાં પેલા દૂધ આવે, મારે વહેલું ઉઠવામાં પ્રોબ્લેમ થાય છે, પાછળ પિન્ટુને સાચવવો હોય, તું તો કામે વયો જા, મારે શું કરવું, ચાલ ઉઠાડ. અત્યારની યુવાન માતા એક દીકરાને મોટો કરે ને અડધી ગાંડી થઈ જાય. અને પેલા માં 10 દીકરાને મોટા કરતા, 5 7 10 દીકરા હતા. માં કેમ વિચારવા જેવું છે, ઘરનું કામે કરવાનું, છોકરાને મોટા કરવાના, બોલો કેમ થતું હશે? મને સાંજે પિન્ટુ સુવા નથી દીધો, તું દૂધ લઈ લે અને ચા બનાવી નાખ, આપણે બંને સાથે ચા પીશું. વારે વાહ બાબુ, એટલે તું ચા જ નથી પીતો. સંસાર અતિ પવિત્ર ધર્મ છે. ચરણ ચાપી મુછ મરડી નાગણ ના જગાડ્યા. સવારે જગાડો પ્રેમથી, એ કોઈ ના નથી. સમય હોય તો વહેલું ઉઠવું પડે, એમાંય કોઈ ના નથી. સમય હોય તો મોડું ઉઠવું પડે, એમાંય કોઈ ના નથી. બહાર જમવા જવું પડે, એમાંય કોઈ ના નથી. પણ જ્યારે જમવા બેસાડો ને ત્યારે એની સામે પ્રેમથી આનંદથી જમાડજો, તમારો ઘર સંસાર પવિત્ર વહી જશે. પ્રેમથી. અને એના હાથો તમે લગ્ન કર્યા છે ને? ના બોલો. ચરણ ચાપી મુછ મરડી નાગણ નાગ જગાડ્યા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્ઞાન આપે અને લડાઈ થવા લાગી. કેવી લડાઈ? તો સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્ઞાન આપે છે. કારણ શું કામે? ત્યાં બાણ જતા તલવારના ઘા ન હોય, મારો મારો પકડો પકડો નો વાત ન થાય. દેવ બળિયા બાથે બળિયા, કેવું સહસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે, હાથીઓ હજારો ફેણ છે ફૂફવે છે, હાથીઓ ગાજે. હસ્ત નક્ષત્ર હોય ને ગાજે બહુ. તો પહેલાના સમયમાં વડીલો માતાઓ હાથીઓ ગાજતા ને એટલે મોભારે સાંભેલું પછાડતા. કામે સાંભેલું પછાડીને તો ઘરમાંથી રોગનો નાશ થાય, પાપનો નાશ થાય, જીવ જંતુનો નાશ થાય. અને અત્યારે મોભાર શું છે ઈ કયો તો ખબર ન હોય. સહસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે, હાથીઓ હસ્ત નક્ષત્ર ગાજે, એમ લડાઈ થવા લાગી. ભગવાન ઉભા છે, કાલિયો નાગ બટકા ભરે છે. ભગવાન કે તારે કરવું હોય પેલા કરી લે. મૈંડા બટકા ભરવા ભગવાને દાબાથી કાલિયા નાગનું પૂછડું પકડ્યું. સર્પ બહુ મોટો હતો, આખા શરીરે વીંટાઈ ગયા. જમણા હાથથી ભગવાને મોઢું પકડ્યું. મોઢું પકડ્યું, ભગવાને શરીર વધારવા લાગ્યા. રાણીઓ રૂંધાવા લાગી. મુચ્યતામ મુચ્યતામ એ સહ, છોડી દે છોડી દે, ન ઓળખા ભગવંતને. મને ખબર નહોતી કે તમે ભગવાન છો. ભગવાને કાલિયા નાગનું દમન કર્યું. ભગવાન કાલિયા નાગ ઉપર ચડ્યા, ઠુમ 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 ડગલી ભરવા લાગ્યા. ધન્ય છે કાલિયા નાગને જે ચરણારવિંદ યશોદા માતાની નંદનગરીમાં નાચતા હતા, જે ચરણારવિંદ ગોપીઓના ઘેરે નાચતા હતા, એ ચરણારવિંદ આજ કાલિયા નાગ ઉપર ઠુમ 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 ડગલી ભરવા માંડ્યા છે. ન ઓળખા ભગવંતને, મને ખબર નહોતી કે તમે ભગવાન છો. કાલિયા નાગના મોઢામાંથી રક્ત લોહી નીકળ્યું. ભગવાન માથે ચડ્યા. કાલિયો નાગ બહાર મૂકી ગયા. ભગવાન ક્યાંથી વયો જા. કાલિયા નાગ ચાલતા થયા. કાલંદીનું ધારાનું પાણી ઝેર વાળું હતું, ઝેર મુક્ત કર્યું. માં યશોદાએ 11,000 ગાયોના દાન આપીને પછી જલપાન કર્યું. એ કથા છે. આવી કૃષ્ણ જન્મ કંડની કથા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્ઞાન આપે. પરીક્ષિત રાજા બપોરનો સમય થાય, લાલાની મૂર્તિને સ્નાન કરાવી, ચંદન ચર્ચિત કરી, દૂધનો ભોગ અર્પણ કરીને ભગવાનનું સ્મરણ અને કીર્તન કરે. આપણે પણ ભાવથી સ્મરણ અને કીર્તન. કથા દોપહેર કે બાદ 3 બજે, 3 વાગ્યાની કથાની અંદર ગોવર્ધન ધારણની કથા, રાસ રમશે તે કથા, ગોકુલ છોડીને મથુરામાં જશે, મામા કંસનો નાશ કરશે તે કથા, અને વાતે ગાતે માધવકુળનો માંડવન, જાદવકુળની જાન.
બપોર પછી જાન પટેલ સમાજથી નીકળવાની છે. પાંભર શું સરનેમ છે જાન વાળા ભાઈ નામ? મોહનભાઈ અકબરી ને? હા. 5,25,000 મોટા ચડાવવાથી મોટો લાભ એને મળ્યો છે. ભગવાન ઠાકોરજીની જાન લઈને આવે છે. અને આ તો ભાઈ દ્વારકાના નાથની જાન છે ભાઈ. બસમાં આવે ને, ટ્રેનમાં આવે ને, હેલિકોપ્ટરમાં આવે ને, ગાડામાં આવે ને, હાલી નહીં આવે, કાંઈ નક્કી નહીં. અને બપોર પછી બધા જાનમાં જવાનું છે. યુવાનો જ બધા જાનમાં વયા જાજો. આ બેનો વાતું કરવી હોય ને બધા જાનમાં ત્યાં ઠેકડા મારજો તમતા. વડીલોએ આપણે કથા કરવાની છે. અને આવેલા તમામ મહેમાનોએ પ્રસાદ જમ્યા વગર કોઈ જવાનું નથી. ગામના બાર ગામના ભાવથી હરિકીર્તન કથા દોપહેર કે બાદ 3 બજે. બપોર પછી કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન, ભગવાનની મૂર્તિઓના લગ્ન થશે. લગ્ન શું છે? 4 ફેરા શું કામ છે? હસ્તમેળાપ શું કામ છે? 4 સૌભાગ્યવતી સ્ત્રી શું કામ? કંસાર શું કામ? સપ્તપદી શું કામ? બપોર પછી લગ્ન વિધિ જોવાની, જાણવાની અને સમજવાની છે. બપોર પછી વહેલા સર પધારશો. ભાવથી હરિ કીર્તન. બોલો કૃષ્ણ કનૈયા. મુકુંદ માધવ હાલ 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 હાલ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આપણી આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં આપણા લાડીલા નેતા પાછળ બેઠા. બોલો, આવો પધારો આગળ. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આરસીભાઈ ફળદુ. વાહ સાહેબ, આવો પધારો પધારો. જો આ એની મહાનતા કહેવાય. જોજી, તેમની સાથે તાલીઓ પાડો, ભાવથી વધાવો. પૂર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ. બંને વડીલો સ્ટેજ ઉપર આવશે. વક્તા મહોદયના કરકમળ દ્વારા ખેસ અને અમારા હૃદયની ભાવથી સરસ મજાની ગૌ માતાની ભેટ બાપજી અર્પણ કરશે. ભાવથી તાલી પાડીને વધાવો. એની મહાનતા છે. આટલું પદ છે તો એ પાછળ બેસી ગયા. બોલો, નકા આગળ બેહવાનો શોખ ન હોય? હા ભાઈ, 2 વાર પધારો બોલાવ્યા. સાહેબ, પધારો. એ મેં જોયું પાછળ કે નહીં, આગળ નથી આવું. આજ તમને સરસ સ્પેશિયલ મસાલાવાળી છાશ પાવાની. વાહ વાહ. સ્પેશિયલ મસાલાવાળી છાશ. 21,000 રૂપિયા સ્વર્ગવાસી પાંચી બેન ઉકાભાઈ જેસડિયા એના તરફથી સ્પેશિયલ મસાલાવાળી છાશ બપોરે પાવાની. અને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરજો એ આત્માને કાયમ ભગવાન એના ચરણનું મૂર્તિનું સુખ આપે. હસ્તે તેમના પુત્ર વલ્લભભાઈ ઉકાભાઈ જેસડિયા. અને આજે એક નમ્ર વિનંતી. ખરેખર તો વ્યાસપીઠના ઘણા બધા નિયમ છે. એમાં પહેલો નિયમ કથામાં આવીને એકદમ પ્રેમથી કોઈ પણ જાતનો અવાજ વગર સાંભળવો. તે બીજો કે જ્યાં સુધી વક્તા મહોદય, આવો સાહેબ આવો, વક્તા મહોદય શ્રી વ્યાસાસન પર બિરાજમાન હોય ત્યાં સુધી કોઈને ઊભું ન થવાય. ત્રીજો, અહીંથી જે કોઈ કથા કીર્તન કે ધૂન કીર્તન થતા હોય, માઇકનો અવાજ તમારા કાને આવતો હોય, ખરેખર લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. બધા તાળીથી વધાવીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો મેઘજી. બે વડીલો મારી ને હરિભાઈની બાજુમાં આવી જાઓ. તમારી એ કોઈ દી ફોટો પાડવાનો ઓમ તો વારો નથી આવતો. એટલે આજે થોડોક ફારફેર કર્યો છે. બેનોને આમાં 7 લાઈટો છે, 3 ને 3 6 છે. એમાં ઓલી બાજુથી ત્રીજી લાઈટ સુધી હું અહીંથી કહું તો અહીંયા પાછળથી પ્રસાદ લેવા જવાનું છે. તમારે બધાને કીર્તન કરવાનું. આમાંથી કોઈને ઊભું નથી થવાનું. હું ન કહું ત્યાં સુધી.
એટલે બે નિયમ ભાગવતજીના કીધા. ત્રીજું કાલે મેં અમારી નજર સામે જોયું. સરપંચ અહીંયા આવો. દરેક માતાઓને નમ્ર વિનંતી. છોકરાવે અહીંયા 2 કલાકમાં જે કાંઈ રોશની શણગાર આવતીકાલે ખુદ અખંડ બ્રહ્માંડના નાયક પધારવાનો હતો અને 2 કલાકમાં રોશની તૈયાર કરી. ભાવથી તાલીઓ પાડીને વધાવો. ભલે કૃષ્ણ કનૈયા લાલ કી. ઈ રોશની છોકરાઓ તો ઠીક છે ન સમજે, પણ આપણી બહેનોની માતાઓની ફરજ આવે તો આપણા બાળકને જે કાંઈ બપોરે આજે ખૂબ જ મજાની જાનની તૈયારી કરવાની છે. આપણી ઘરે આપણી દીકરીની જાન આવે અને કેમ શાંતિથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એવી સભ્યતા રાખી કોઈએ સ્થળ છોડવાનું નથી. શાંતિથી બેહી જાન નહીં આવવાનું સન્માન કરવાનું છે. તો એક ચાવી અહીંયા છે 2 વ્હીલની, કોઈની હોય લઈ જાય. ભાવથી હરિ કીર્તન दोपहर के बाद 3 बजे कथा. ભાઈ પેલા ભાવથી હરિ કીર્તન દૂધનું ચરણ લઈને જુદા પડીએ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ હરિ હરિ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. હે રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. હરે રામ રામ રામ, હરે 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 રામ રામ રામ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. હે ભોલેનાથ, હે ભોલેનાથ. ઓહો હો. ભોલેનાથ, હે ભોલેનાથ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર
ભોલેનાથ બોલો રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ ભાગવત ભગવાન શ્રી હનુમાનજી મહારાજ શ્રી ગૌ માત ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. દરરોજની જેમ ભાઈઓ જે પહેલા પ્રસાદ લેવા જશે